દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વન નેશન વન ઇલેક્શન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે દિયોદરના એપીએમસી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમની અધ્યક્ષતામાં દિયોદરના ધારાસભ્ય તથા રાષ્ટ્રીય કાર્યકારી કિસાન મોરચાના અધ્યક્ષ ફલજીભાઈ ચૌધરીએ કરી હતી। સંમેલનમાં દિયોદર અને લાખણી તાલુકાના સરપંચો, ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જો સમગ્ર દેશમાં એક જ દિવસે ચૂંટણી યોજાશે તો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી પર થતો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી શકે છે। તે ઉપરાંત વારંવાર ચૂંટણીની પ્રક્રિયાથી લોકોને થતા હાલાકીઓ અને વિકાસ કાર્યોમાં વિલંબ પણ ટાળી શકાય છે। કાર્યક્રમ દરમિયાન વન નેશન વન ઇલેક્શન અભિયાનને સમર્પિત વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આજના આ સંમેલનમાં અંતે દેશના વિકાસ અને લોકશાહી મજબૂત બને તે માટે નાગરિકોને સક્રિય સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું। પહેલાં તો વન નેશન વન ઇલેક્શનના અભિયાનને એક મુહિમ તરીકે મંતવ્ય ન્યૂઝ જે ચલાવી રહ્યું છે એને હું પહેલાં અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે દિયોદર વિધાનસભા ખાતે વન નેશન વન ઇલેક્શન બાબતે પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ હતો અને એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ અહીંયા થયો છે। ખૂબ મોટી સંખ્યામાં ખીચોખીચ ભરાયેલા હોલમાં પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી છે। આ દેશની જનતા ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિચાર વ્યક્ત કર્યો છે કે આ દેશમાં એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ અને જેના કારણે જે 5 વર્ષની અંદર અલગ અલગ પ્રકારની આવતી ચૂંટણીઓથી આ દેશના 4 થી 5 લાખ કરોડ રૂપિયા આજની તારીખમાં જે ખર્ચાઈ રહ્યા છે, આ દેશના જીડીપીના 1.5 થી 2% જેટલા છે। આ બંધ થવા જોઈએ બિનજરૂરી ખર્ચા અને રાજકીય સ્થિરતા સાથે 5 વર્ષ સુધી કન્ટિન્યુ એક સરકાર ચાલે, એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી થાય તો આ દેશનો પર્યાવરણ, આ દેશનો મેન પાવર, આ બધાનું પણ ખૂબ મોટા પ્રમાણમાં અને દેશની આર્થિક રીતે પણ ખૂબ બચત થાય। આ દેશ 2047 સુધીમાં વિકસિત ભારત તરીકે વિશ્વગુરુ બને એ ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે, એના સાથે વન નેશન ઇલેક્શનના કાર્યક્રમમાં આ દેશની જનતા એના પૂરા સમર્થનમાં છે। પ્રબુદ્ધ નાગરિકોએ બંને હાથ ઊંચા કરી અને આ કાર્યક્રમને વધાવી લીધો છે।